7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મોરવા પંથકમાં પાણી માટેના પોકાર। પંચમહાલ મોરવા અડફના મોટેભાગના ગામડાઓમાં નળ સે જળ યોજના શોભાના ગાંઠિયા સમાન। મળતી વિગત અનુસાર સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકારના સહયોગથી ઘરે ઘરે સ્વચ્છ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નળ સે જળ યોજના અમલીકરણ લાવી અને સામાન્ય ગરીબ વર્ગના ઘર સુધી પાણી પહોંચે એ માટે સરકારના થાક પ્રયત્નો રહ્યા હતા, પરંતુ સ્થાનિક કક્ષાએ જે યોજના બનાવવામાં આવી છે યોજના શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। i7 ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર ગ્રામજનોની મુલાકાત લેતા આ યોજના લોકો માટે કેટલી અભિશાપ સાબિત થઈ છે તેનો ખ્યાલ આવે છે। પંચમહાલ જિલ્લાના અંતરિયાળ તાલુકા મોરવા અડફના મોજરી ગામે મુલાકાત લેતા સ્થાનિકોની જે દર્દભરી કહાની હતી એને જોતા એવું ખ્યાલ આવે છે કે સ્થાનિક તંત્ર પ્રજાલક્ષી કેવા કાર્ય કરે છે એ દેખાઈ આવે છે। ગામના ફળિયામાં નળ બેસાડી દેવામાં આવ્યા, પાણીની લાઈન આપી દેવામાં આવી, ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા પાણી સમિતિની પણ નિમણૂક કરી દેવામાં આવી, પરંતુ અનગઢ તંત્રના ભોગે પ્રજાને તરસ્યા મરવાનો વારો આવ્યો છે। શું કરોડોની ગ્રાન્ટ માત્ર જમીનમાં પાઇપો દબાવવામાં જ આપી હતી કે પછી લોકોને શુદ્ધ પાણી મળી રહે તે હેતુ માટે આપી હતી તે સમજાતું નથી। તંત્રને પણ વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પણ તંત્રના પેટનું પાણી ચાલતું નથી। સુમોરવા તાલુકા મથક પર કોઈ એવા સ્થાનિક નેતા નથી કે ઊંઘતા તંત્રને જગાડી શકે। લોકો દ્વારા જનપ્રતિનિધિ તરીકે સરકારમાં બેસાડેલ નેતાઓ પણ લોકોને ખબર હાલ પૂછવા સુદ્ધા નથી આપતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ। આપણે આજે પંચમહાલ જિલ્લાના મોરવા અડફ તાલુકાના મોજરી ગામે ઉપસ્થિત છે અને ત્યાં મોજરી ગ્રામ પંચાયતમાં પણ મોટા પાયે નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે। ત્યાં નળ તો ઉભેલા છે પણ ત્યાં જળ આવતું નથી તેવું લોકો રજૂઆત કરી રહ્યા છે। તો આપણે સુમિત્રાબેનના ઘરની મુલાકાત લઈએ અને ત્યાં ઊભા છે તો એ શું કહેવા માંગે છે તે જાણીએ। બારિયા સુમિત્રાબેન પ્રભાસ છે। સુમિત્રાબેન, તમારે ઘરે આ નળ તો નાખ્યા છે પણ જળ આવે છે? નથી આવતું જળ નથી આવતું, તો તમે કોને રજૂઆત કરી છે? નથી કરી। ત્યાં પ્રભાતભાઈ પણ ઉપસ્થિત છે તો તેમના જોડે આપણે જાણવાની કોશિશ કરીએ। પ્રભાતભાઈ, તમારા ઘરે જળ સે નળ યોજનાના નળ ઉભેલા છે પણ ત્યાં એમાં પાણી આવે છે? કોઈ વાર પાણી આવતું નથી। તો આ પાણી આવતું નથી તો તમે કોઈને રજૂઆત કરી છે? ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે, આઈટીઆઈ બી કરી છે, માહિતી માંગી છે, ઉપર એ રજૂઆત કરી છે અને અરજી પણ કરી છે। તો તેમાં કોઈ તમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે અધિકારીઓ દ્વારા? સંતોષકારક કંઈ જવાબ આપતા નથી। તો તમે હવે આના તમને કોઈ અધિકારી તરફથી પણ કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી તો હવે તમે શું કરશો? હવે આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે।